કલાકમાં 4 ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારો પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। નનકવાડાની શાંતિવન એપાર્ટમેન્ટ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું તો બાજુમાં આવેલા મિશન કોલોનીમાં સફાયર એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા। કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। આ સોસાયટીઓ નીચાણવાળા ભાગમાં હોવાથી દર વખતે આ સમસ્યા રહે છે। સવારે વરસેલા ભારે વરસાદ વખતે જ મોટર ખોવાઈ ગઈ હતી। આથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું। જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને મોટર રિપેરિંગનું કામ શરૂ કરાયું હતું। બહુ ખરાબ પરિસ્થિતિ છે। આપણે બહાર નીકળવું હોય તો 1.5 ફૂટ પાણી જેવું આપણે લાગે છે, તો બહાર નીકળવો તો ઘણી ખરાબ પરિસ્થિતિ છે। પાણી તો દર વર્ષે ભરાઈ જ જાય છે। જો કાર પાર્કિંગ ને તમે બંધ ના કરો તો એ પાણી કારમાં પણ ઘૂસીને અમારે વાહનો પણ બગાડે છે। અને પ્લસ આ સમસ્યા અમે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી। મ્યુનિસિપાલિટીએ મોટર મૂકેલી હતી, પણ આજે મોટર બંધ થઈ ગઈ હોવાથી આ બધી પરિસ્થિતિ તમારી સામે આવેલી છે। એટલે આ ઘણું બધું પાણી ભરાઈ ગયું ને આ પેલા છેલ્લા 2-3 મકાનમાં બી પાણી ભરાઈ ગયા છે। રાજ્યના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારે કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ ખાબક્યો। વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદની એન્ટ્રી। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ। વલસાડ અને વાપી આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો। વલસાડના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। છીપવાડ હનુમાનજી મંદિર એમજી રોડ પર પાણી ભરાયા। ભારે વરસાદના કારણે છીપવાડ ગરનાળામાં પાણી ભરાયા। પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા। વાપી, કપરાડા, ધરમપુરમાં પણ છૂટો છવાયો વરસાદ ખાબક્યો। વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, તો ભારે વરસાદથી નેશનલ હાઈવે પર પાણી ભરાયા। વલસાડ નજીક હાઈવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણીનો જમાવડો। વાહન ચાલકો અને રાહદારીઓ તેના કારણે પરેશાન થયા। વલસાડ શહેરમાં આજે સવારથી જ ભારે વરસાદ વરસ્યો। વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણી થયા। છેવાડે આવેલા નનકવાડા અને ભાગડાવાળા વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણીએ કબજો જમાવ્યો। ગામના જાહેર રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો।